श्री घनश्याम, सुंदर श्री घनश्याम रे मारे मोले पधारो, सुंदर श्री मोले पधारो मारो जन्म सुधारो, नटवर धर्म कुमार रे, भाव सहित भेटी सुख सागर, भाव सहित भेटी सुख सागर, प्राण तना आधार रे मारे मोले पधारो, सुंदर श्री घनश्याम। शिर पर पाघ मनोहर धारी, छोगला तृण सुखदाय रे, खोसी ने तोरा फूल ना गुलाबी, खोसी ने तोरा फूल ना गुलाबी, फूल छड़ी कर माय रे मारे मोले पधारो, सुंदर श्री घनश्याम। जर कसी जामो ने पहरी पीतांबर, रेशमी कर मारुमाल रे, घुघरियाड़ी चाखड़ी पहरे, घुघरियाड़ी चाखड़ी पहरे, चाल जो गज गति चाल रे मारे मोले पधारो, सुंदर श्री घनश्याम। पान बीड़ी मुख माही मनोहर, हसतु बदन सुख धाम रे, अजब अलौकिक शोभा धर जो, अजब अलौकिक शोभा धर जो, भक्तनि पुरवाहाम रे मारे मोले पधारो, सुंदर श्री घनश्याम। रसिक नटवर प्रीतम प्यारा, भक्ति धर्म सुत श्याम रे, दास कहे प्रभु निरखिन शोभा, दास कहे प्रभु निरखिन शोभा, थई जाऊं पूरण काम रे मारे मोले पधारो, सुंदर श्री
सुंदर श्री घनश्याम रे मारे मोले पधारो, सुंदर श्री घनश्याम, सुंदर श्री घनश्याम रे मारे मोले पधारो। सहजानंद महाराज मारा हृदय रहजो हो, करुणा सागर है मुशराज मने तब दर्शन देजो हो। मारा आंगणिया ने आज प्रभु जी पावन करजो हो। स्वामी सहजानंद महाराज मारा हृदय रहजो हो। प्रभु दोष थकी भरपूर राचि रहेलो, प्रभु दोष थकी भरपूर राचि रहेलो। थई मोह ममता माचक चूर फरतो घेलो, भई मोह ममता माचक चूर फरतो घेलो। तो पण राखी मारी लाज नाथ उगारी लेजो हो। तो पण राखी मारी लाज नाथ उगारी लेजो हो। स्वामी सहजानंद महाराज। तमारी मूर्ति वीना मारा नाथ रे, बीजू मने आप शोमा। तमारी मूर्ति वीना मारा नाथ रे, बीजू मने आप शोमा। हूँ तो एज मागू छू जोड़ी हाथ रे, बीजू मने आप शोमा। हूँ तो एज मागू छू जोड़ी हाथ रे, बीजू मने आप शोमा। आप
મહારાજ સ્વામીના શબ્દો છે એ ગુણાતીત છે, માયા પર છે, એને આંચ ના આવે, અને આ ત્રિકાળાબાધિત છે. ત્રણેય કાળમાં અને અખંડ આપણે આ શબ્દો રહે. એટલે મહારાજ અને સ્વામીના શબ્દો બહુ પ્રેરણાદાયક છે. અને જે નાનું બાળક હોય, ગમે મોટો હોય, પણ મહારાજ સ્વામીના શબ્દો ઉચ્ચારે એટલે ન્યાલ થઈ ગયો. એને આજે નહીં તો 50 વર્ષે પણ એ શબ્દો એને યાદ રહે, તે કામ કરે. બીજા બધા શબ્દો સાત્વિક, અતિ સાત્વિક હોય તો માયા પર ના કહેવાય. અને આ ગુણાતીતાનંદ સ્વામી મહારાજના શબ્દો એ તો નિત્ય છે, અખંડ છે અને દિવ્ય છે. એ હંમેશા તમને એની અસર કરે, 2 જન્મે 5 જન્મે પણ અસર કરે. એટલે આ ઝળકીને રાખવાની. એટલે આપણે જે આ મુખપાઠ બહુ આનંદ આવે ખરેખર. કે આટલી ઉંમરે જુવાનને પણ શરમાવે. એટલે આ લોકો આજે વાત કરી અને કડકડાટ જવાબ આપ્યો, બધું બહુ સારું કહે. અને આ શબ્દો જ ઘૂંટવા જેવા છે. પણ એક શરત છે, એને મનન થવું જોઈએ. આ વાતનું મનન થાય. આપણે ઘણું બધું કરીએ છીએ, આ જન્મમાં તો ભૂલી જઈએ, આવતા જન્મે, બીજે જન્મે. પણ શબ્દો તો ગુણાતીત છે, એટલે તમને ગમે ત્યારે અસર કરે. પણ જો મનન નિધિધ્યાસ કર્યું હોય, જે આપણે ખામી છે, શ્રવણ કરીએ અને મનન નિધિધ્યાસ, એ મહારાજે કહ્યું કે 100 વર્ષે અને કલ્પ સુધી આ જો આ મનન નિધિધ્યાસ ના કર્યું હોય તો આપણે કાચું રહે. એટલે એને ઉપયોગ ના થાય. હવે થોડુંક આગળ વધારવાનું છે. આપણે બધા સ્વામીની વાતો કરીએ અને વચનામૃતનું કોટેશન આપીએ, બહુ સારી વાત છે. એક તો ભગવાન રાજી થાય, યોગીઓ પર રાજી થાય, એ ચોક્કસ વાત છે, 101%. એટલે આમાં તો ઠેઠ એકાંતિક થવા સુધી આપણને જો ભગવાનના શ્રદ્ધા, વિશ્વાસ હોય, અતિ વિશ્વાસ હોય અને આસ્તિક ભાવ હોય મહારાજના શબ્દોમાં, તો આ ઠેઠ બ્રહ્મ થવા સુધી તમને પહોંચાડે. એટલે જરા શંકા જાય મહારાજના વચનમાં, અને થાય આવું થતું હશે, આમ કેમ થતું હોય, કામ ના થાય. અતિ દ્રઢ વિશ્વાસ હોય, તોડી ફોડીને બધું નીકળી જાય, આગળ આવી જાય. અને સાચી સમજણ, એકાંતિક થવાની સમજણ, એમાં આપણે પહોંચી જઈએ.